નવસારી સાયબર ક્રાઇમ પોલીસે દેશવ્યાપી નેટવર્ક ધરાવતા ₹91 કરોડથી વધુના મસમોટા સાયબર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। પોલીસે સાયબર ગુનેગારો સામે ઓપરેશન મ્યુલ હન્ટ 2 અંતર્ગત મોટો સપાટો બોલાવી નવસારીના એરુ વિસ્તારમાંથી 2 શાતીર આરોપીઓની ધરપકડ કરી લીધી છે। પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ આરોપીઓ જુદા જુદા બેંક ખાતાઓનો ગેરકાયદેસર ઉપયોગ કરીને કુલ ₹91,54,00,000થી વધુની સાયબર છેતરપિંડી આચરી હતી। દેશભરમાં નોંધાયેલી 110થી વધુ સાયબર ફ્રોડની ફરિયાદોના તાર આ કૌભાંડ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે। પોલીસે બંને આરોપીઓને અદાલતમાં રજૂ કરીને 4 દિવસના રિમાન્ડ મંજૂર મેળવ્યા છે। હાલ રિમાન્ડ દરમિયાન પોલીસે આંતરરાજ્ય સાયબર નેટવર્ક અને અન્ય સંડોવાયેલા શખ્સો અને નાણાકીય વ્યવહારોના મૂળ સુધી પહોંચવા સઘન તપાસ ચલાવી રહી છે। રિમાન્ડ મળેલા છે। આ રિમાન્ડ દરમિયાન આ સમગ્ર નેટવર્ક કેવી રીતે ચાલતું હતું, આ બંને આરોપીઓ સિવાય એમની સાથે બીજા હજી કોણ કેટલા ગુનેગારો મળેલા છે, તેમને મળેલા સાયબર ફ્રોડના પૈસાનો તેમને બીજો શું ઉપયોગ કરેલો છે, તેમને બીજા કોઈ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા છે, એવી તમામ વિગતોની જાણકારી મેળવવામાં આવશે અને આની અંદર સંડોવાયેલા બીજા તમામ આરોપીઓને આવનાર સમયની અંદર